નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। રાજકોટના જસદણ આટકોટની જે ડીબી કન્યા છાત્રાલયમાં જે દીકરી સાથે ઘટના બની તે બાદ તમામ આરોપીઓના જે નામ સામે આવ્યા હતા, મધુ ટાઢાણી હોય કે પછી પરેશ રાદડિયા હોય, એમાંથી ત્યારે મધુ ટાઢાણી તો ધરપકડ થઈ ગઈ છે, પરંતુ પરેશ રાદડિયા છે તે હજુ પણ ફરાર છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આરોપીઓને બચાવવા માટે હવે ભાજપ કમર કસી રહી છે, કારણ કે સૌથી પહેલા તો જ્યારે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું તેમની અંદર ભરત બોગરાએ દીકરીનો પક્ષ લેવાને બદલે પોતાની હોસ્પિટલને બચાવવા માટે આગળ આવ્યા હતા। અને આજે એક એવું નિવેદન સામે આવ્યું છે કે આરોપીઓ ત્યાં સુધી ના કહેવાય જ્યાં સુધી પોલીસ તેમને આરોપી તરીકે રજૂ ના કરે, પછી ભલે તેમના પર ગમે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હોય। અને આક્ષેપ જ્યારે થઈ રહ્યા છે ત્યારે અત્યારે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખના અગ્રણી એટલે કે અલ્પેશ ઢોલરિયા સામે આવ્યા અને એક નિવેદન આપ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે પોલીસ તેમની કામગીરી કરી રહી છે, ભાજપ તેમની કામગીરી કરી રહી છે। જ્યારે પણ પોલીસની અંદર એવું સાબિત થશે કે તે આરોપી છે ત્યારે જ તે ખરા અર્થમાં આરોપી સાબિત થવાનો છે। પહેલા તો અલ્પેશ ઢોલરિયા શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। પહેલા તો અત્યારે એની ઉપર આક્ષેપ થયા છે અને જે રીતે આક્ષેપ થયા છે, જે રીતે ફરિયાદ થઈ છે એ રીતે પોલીસ એની કામગીરી કરી છે। હવે વાત આવી પોલીસના રિપોર્ટની કે પોલીસ જે રીતને એફઆરઆઈ દાખલ કરી છે, પોલીસ અત્યારે તપાસ કરે છે અને તપાસની અંતે ગુનેગાર હશે તો એને પાર્ટી એની રીતે એક્શન લે છે અને પોલીસ એની રીતે એક્શન લે છે। અને પોલીસના નિવેદનો, પોલીસ એની પાસેથી નિવેદન લે છે એમાં એ નિર્દોષ હશે તો પોલીસ એની કામગીરી અત્યારે કરે છે। ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય કોઈ પણ પ્રકારના ગુનેગાર હોય એની ઉપર એક્શન લેવામાં રોક લેતા નથી અને અત્યારે એ રીતની કામગીરી કરી છે, એફઆરઆઈ દાખલ કરી છે। હવે તપાસ આખો વિષય છે પોલીસ તપાસનો છે, પોલીસ તપાસની અંતે ગુનેગાર હશે તો એવી રીતે એક્શન લેશે, ગુનેગાર નહીં હોય તો એવી રીતે તપાસ કરવામાં આવશે। અંતભાઈ, એક તો જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે સભ્ય એમના પતિ છે પરેશભાઈ રાદડિયા, એમની વિરુદ્ધ પણ ભાઈ આક્ષેપ તો લોકશાહીમાં ગમે એની ઉપર થાય, જિલ્લા પંચાયતના કોઈ ચેરમેનના પતિ હોય એની ઉપર આક્ષેપ થાય આવું હોય જ નહીં। આક્ષેપ તો ગમે એની ઉપર થાય, એફઆરઆઈ થાય, એફઆરઆઈ થાય, ફરાઈ રહીએ, પણ સાચી વાત ત્યારે આવે કે પોલીસના ગુનામાં એક ગુનેગાર આવે ત્યારે। એટલે પોલીસ એની રીતે તપાસ કરે છે, તપાસના અંતે ગુનેગાર હશે તો ભારતીય જનતા પાર્ટી હોય તો ભલે, પોલીસ હોય તો એને છોડવાનું નથી અને ગુનેગાર નહીં હોય તો એવી રીતે લેશે। પક્ષ તરફથી અત્યારે કાર્યવાહી ન થાય, પક્ષ તરફથી કોઈ પણ વ્યક્તિ ગુનેગાર ઠેરવાય પછી કામગીરી કરવામાં આવશે। અલ્પેશ ઢોલરિયા એવું કહી રહ્યા છે કે સરપંચ પતિનું નામ જે સામે આવ્યું છે આરોપી તરીકે, પણ ત્યાં સુધી અમે તેમને આરોપી નથી ગણતા જ્યાં સુધી પોલીસ તેમને આરોપી તરીકે રજૂ ના કરે, જ્યાં સુધી એવા પુરાવાઓ અમારી સામે ન આવે કે આ આરોપી છે ત્યાં સુધી ભાજપ છે તે પણ તેને આરોપી તરીકે નહીં સ્વીકારે। પણ ખેર, અત્યાર સુધી આપણે ઘણી બધી જગ્યા ઉપર જોયું છે કે જે આરોપી હોય, જેમણે ગુના કર્યા હોય, કોઈનું મર્ડર કર્યું હોય તો પણ તે અત્યારે ભાજપમાં બેઠા છે। તો હવે એ જોવાનું છે કે આ દીકરીને ન્યાય અપાવવા કોઈ સારો ભાજપનો નેતા સામે આવે છે કે પછી એક તમામ ભાજપી નેતા છે તે આવા જે આરોપીઓ છે તેમને બચાવવા માટે કામગીરી કરતા રહેશે। પડદા પાછળની તો આ ઘણી બધી ઘટના છે। અલ્પેશ ઢોલરિયાના નિવેદન પર તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।